અધ્યક્ષ વિકાસ સહાય હાલ સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ। ઉમેદવારો માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી હતી અને અત્યાર સુધીની માહિતી મુજબ કઈ 7,15,000 જેવા ઉમેદવારોએ પરીક્ષા આપી હશે। એમાં કદાચ વધઘટ પણ થાય એ પ્રાથમિક વિગત છે। આટલી મોટી વ્યવસ્થા કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ, શિક્ષણ વિભાગ, એસટી કોર્પોરેશન, કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ એટલે ગુજરાત રાજ્યના કેટલાક સ્ટેક હોલ્ડર્સની સાથ, સહકાર, સંકલન અને મદદથી આ પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવી। પોલીસ બંદોબસ્તની બાબત હોય કે સ્ટ્રોંગ રૂમની સિક્યુરિટીની બાબત હોય કે પછી પરીક્ષા કેન્દ્રો ઉપર શિક્ષણ વિભાગના અધિકારીઓની જવાબદારીની બાબત હોય, એ તમામ વિગતો, તમામ પાસાઓને ધ્યાનમાં લઈને એક ખૂબ સારું બંદોબસ્ત સ્કીમ બનાવવામાં આવ્યું હતું। એક એસઓપી બનાવવામાં આવી હતી અને આ એસઓપીમાં દરેક અધિકારી, દરેક કર્મચારી, દરેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને શું શું ફરજ સોંપવામાં આવી છે, એની શું જવાબદારીઓ છે, આકસ્મિક કોઈ ઘટના ઘટી જાય તો એમાં શું કાર્યવાહી કરવાની થાય છે, ખૂબ વિગતવારની એક એસઓપી લોકરક્ષક ભરતી બોર્ડના જે તમામ સભ્યો છે એમની સાથે એમના મદદથી બનાવવામાં આવી હતી અને આ એસઓપી મુજબ આજે દરેક વિભાગના દરેક અધિકારી, દરેક કર્મચારીએ ખૂબ સારી મહેનત કરી છે, ખૂબ સારી કામગીરી કરી છે, સફળતાપૂર્વક એનું આયોજન થયું છે। અભિનંદન આપવા માગું છું દરેકને અને અભિનંદન ખાસ આપવા માગું છું મારા જે ખૂબ સ્નેહી વાલા ઉમેદવારો છે, જે લોકોએ ગઈ વખતની દુઃખદ ઘટનાને ભૂલી જઈ ફરીથી 1 મહિનાનો સમય જેમને મળ્યું છે એમાં ખૂબ સારી આ લોકોએ મહેનત કરી છે, સાચી ઈમાનદારીથી મહેનત કરી છે અને અત્યારે જે મને ફીડબેક મળી રહ્યા છે પ્રશ્નપત્ર બાબતમાં એ પણ ફીડબેક હકારાત્મક છે। એટલે ઉમેદવારોએ જે મહેનત કરી છે, એમને જે સંઘર્ષ કરી છે એના બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। સર, જે આન્સર જે એટેન્ડન્સ સીટ હતી, એટેન્ડન્સ સીટ જે પાછલી તારીખ હતી તે તારીખની જ જોવા મળી હતી ઉમેદવારોનું, તેવું કહેવું છે। એટલે અટેન્ડન્સ શીટમાં 2 વસ્તુ છે। ગઈ વખતે જે પરીક્ષાનું આયોજન થયું હતું અને એમાં અમુક સેન્ટર્સમાં અટેન્ડન્સ શીટ વર્ગખંડમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ હતી અને એમાં સિગ્નેચર્સ પણ થઈ ગયા હતા। એવા મને લાગે છે, જ્યાં સુધી મારી પાસે જે માહિતી છે, આશરે 525 સેન્ટરમાં અટેન્ડન્સ શીટમાં આ પ્રકારનું કામગીરી થઈ ગયું હતું। એટલે જે જૂની અટેન્ડન્સ શીટ હતી જેમાં ઓલરેડી તે દિવસે સિગ્નેચર થઈ ગયું હતું અથવા હાજરી પુરાઈ ગયું હતું અથવા એમાં કોઈ પણ રીતે સહી કરવામાં આવી હતી, એ તમામ અટેન્ડન્સ શીટની નવેસરથી પ્રિન્ટઆઉટ કાઢવામાં આવી હતી આ વખતે અને નવેસરથી કાઢેલી પ્રિન્ટઆઉટ દરેક જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે દરેક કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી હતી। એટલે અમુક કેન્દ્રોમાં જ્યાં અટેન્ડન્સ શીટ જૂની વપરાઈ નહોતી એમાં જૂની અટેન્ડન્સ શીટ હતી અને જે વપરાઈ ગઈ હતી એમાં નવી અટેન્ડન્સ શીટ હતી, પણ નવી અને જૂની અટેન્ડન્સ શીટમાં કોઈ ફેર નથી, કેમ કે આ વખતે જે ઉમેદવારોને કેન્દ્ર આપવામાં આવી હતી એક્ઝામિનેશન સેન્ટર એ ગયા વખતની જેમ હતી, એટલે એમાં કોઈ ફેરફાર નહોતું। સર, આપે કીધું કે એક ખાસ પ્રકારની એસઓપી બનાવવામાં આવી હતી આ વખતની એક્ઝામને લઈને, તો એસઓપીને લઈને એવા કયા મુદ્દા છે કે જે આપ કહી શકશો? એ મેં તમને જે વાત કરી એ રીતનું કે દરેક વિભાગના દરેક કર્મચારી, અધિકારીની શું જવાબદારી છે અને પરીક્ષા પહેલાં, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી શું શું કાર્યવાહી કરવાની થાય છે। ઘણી બધી પ્રમાણપત્રો લેવાના હોય છે, ઘણું બધું સાવચેતીના પગલાં રૂપે કોન્ફિડેન્શિયાલિટી, ક્વેશ્ચન પેપરનો બોક્સ કઈ રીતે ખોલીએ, કોની હાજરીમાં ખોલીએ, OMR શીટ ક્યારે ડિસ્ટ્રીબ્યુટ કરીએ, ઉમેદવારોનું બાયોમેટ્રિક ક્યારે ચાલુ કરીએ, ક્યારે બંધ કરીએ, એ તમામ વિગતો, તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એક એસઓપી બનાવવામાં આવી હતી અને એ મુજબ કાર્યવાહી થઈ છે। હવે એ તો પેપરનો તો કંઈ મારાથી અભિપ્રાય આપી શકાય નહીં, પણ પોલીસ કોન્સ્ટેબલની જે જવાબદારીઓ હોય છે અને પોલીસ ખાતા અને પોલીસ કોન્સ્ટેબલ્સથી જે અપેક્ષાઓ હોય છે
જે ધારાધોરણ અને જે સ્તરની અપેક્ષાઓ છે એ ધ્યાનમાં રાખીને એ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવી હતી. કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? અત્યાર સુધીની પ્રાથમિક માહિતી મુજબ 8,76,000 પૈકી 7.25 લાખ ઉમેદવારોએ કે પરીક્ષા આપી છે પ્રાથમિક માહિતી મુજબ. એક વિદ્યાર્થી અરવલ્લીનો જે પરીક્ષા આપવા જતો હતો અને રસ્તામાં તેનું અકસ્માત થયું અને મોત થયું છે. ખૂબ દુઃખદ ઘટના છે. આપણે બોર્ડ મેમ્બર્સ સાથે એ જ સવારે ચર્ચા થતી હતી જ્યારે આપણને મને પણ ટીવી મારફતે મને ખબર પડી. ખૂબ દુઃખદ ઘટના છે. મને લાગે છે એના વિરુદ્ધ પણ કંઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. થેન્ક યુ વેરી મચ. તો આ હતા ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય. તેમણે નિવેદન આપ્યું કે પ્રશ્નપત્ર મામલે હકારાત્મક અભિપ્રાય મળ્યા છે. ઉપરાંત દરેક ઉમેદવારનો પણ તેમણે આભાર માન્યો. તેમણે કહ્યું કે 7,15,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે.